ગાંધીનગરમાં 226 કરોડના ટેરર ફાઇનાન્સિંગનો જે આખો કેસ છે, તપાસમાં 80 લાખના નાણાકીય વ્યવહાર ખુલ્યા છે. આરોપીઓના વધુ 9 દેશો સાથેના ટ્રાન્ઝેક્શન મળ્યા. વર્ષ 2016થી 21ના નાણાકીય વ્યવહાર મળ્યા. એમટીએસએસ પેમેન્ટ સિસ્ટમથી વ્યવહાર કરતા હોવાનો ખુલાસો. આરોપીઓએ વર્ષ 2021માં ક્રિપ્ટોમાં વ્યવહાર શરૂ કર્યા. તો અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં ફેલાયેલા ક્રિપ્ટો નેટવર્ક સામે તપાસ એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના ક્રિપ્ટો વોલેટ મારફતે આશરે 226.54 કરોડના વ્યવહારો થયા હતા, જેમાં ડાર્ક વેબ, ડ્રગ્સ કારોબાર, આતંકી સંગઠનોને ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક સાથે જોડાણ હોવાના આક્ષેપો છે. ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વર્ષ 2021થી ક્રિપ્ટોમાં વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. તે પહેલા એમટીએસએસ પેમેન્ટ સિસ્ટમથી વહીવટ કરતા હતા. ત્યારે પોલીસે આરોપી ટ્રાન્ઝેક્શન્સથી વધુ તપાસ હાથ ધરી છે. ક્રિપ્ટો પહેલાંના જે ટ્રાન્ઝેક્શનો હતા, શું વ્યાપારો હતા, એની વિશે તપાસ કરતાં એક મહત્ત્વની કડી એ હાથ લાગી છે કે 2016થી 2021 સુધીમાં, એટલે કે 2021 પછી એ લોકોએ ક્રિપ્ટોમાં કામ શરૂ કર્યું. એની પહેલાં જે એમટીએસએસ પેમેન્ટ સિસ્ટમ હોય છે, જેમ કે વેસ્ટર્ન યુનિયન વગેરે, જેના માધ્યમથી ફોરેનથી ફંડિંગ મેળવતા હોય છે, તો એ રીતના આશરે 80 લાખના 9 દેશો સાથેના વ્યવહાર પણ ધ્યાન પર આવેલા છે, જેના ઉપર હાલ તપાસ ચાલુ છે.